વેલકમ બેક. મહત્વના સમાચાર. સુરતના પર્વત ગામમાં પાણી ફરી વળ્યા છે. લોકો માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે, તો મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અનેક લોકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા. તો સંદેશ ન્યૂઝ પર આપ વરસાદનું મહા કવરેજ જોઈ રહ્યા છો. ન માત્ર અમદાવાદમાં કે પછી સુરતમાં, પરંતુ અંતરિયાળ ગામોમાં કેવી પરિસ્થિતિ છે, ત્યાં કેટલા પાણી ભરાયેલા છે, તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ. પર્વત કાચા વિસ્તાર આવેલું છે, ત્યાં આગળ ખાડી પૂર આવ્યું છે. આ જે ખાડીના પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. જોઈ શકાય છે કે 1 માળ સુધી પાણી છે તે ઘૂસી જતા છેલ્લા 2 દિવસથી તેઓ ઘરની અંદર કેદ થવા પર મજબૂર બન્યા છે અને ખાવા પીવા માટે કંઈ નથી. ત્યારે અહીંના જે સેવાભાવી સંસ્થા અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા લોકોને દૂધ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી ભૂખા તરસા લોકો છે તે પોતાના ઘરની અંદર જ કેદ થવા પર મજબૂર થઈ ગયા હતા. ત્યારે જોઈ શકાય છે કે અત્યારે દૂધ અને પાણી મળતા તેમણે રાહતની શ્વાસ જે કહેવાય કે લીધી હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે. અહીં બિલ્ડિંગની નીચેથી ઉતરવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જે કમરથી ઉપરના પાણી છે લોકોને જે કહેવાય કે ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના સ્થાનિક કોર્પોરેટર મનીષભાઈ, કેટલા ઘરોમાં અત્યાર સુધીમાં દૂધ અને પાણી વેચ્યું અને કઈ રીતના લોકોની સ્થિતિ છે? સ્થિતિ ખૂબ જ ખરાબ છે અહીંયાની, અને અત્યારમાં અમે 160 ઘરમાં તો દૂધ અને પાણી વિતરણ કરી દીધું છે. ને હજુ પણ દેવ સોસાયટી, શાંતિકુંજ અને મહાનગર અને વિડા 3 સોસાયટી હજુ બાકી છે. તો અત્યારે લગાતાર અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ જ સેવાભાવી લાગેલા જ છે કામમાં, અને હજુ અમારું ચાલુ જ રહેશે વિતરણ. અન્ય કોર્પોરેટર છે, સાહેબ શું કહેશો, કઈ રીતના લોકોને હાલાકી પડી રહી છે? હાલાકી ચોક્કસથી પડી રહી છે, પરંતુ પાણી આગળ હવે આપણી વ્યવસ્થા કરવાની આપણી ફરજ છે ને એ અમે કરી રહ્યા છીએ. પાણી લગભગ આજ સાંજ સુધીમાં ઉતરી જાય એવી અમને પણ આશા છે, અને એને માટે હવે અમે સતત જે પણ પ્રયત્નો કરવા પડતા એ કરી રહ્યા છે, અને નાગરિકોને તકલીફ ન પડે એને માટે અમે કન્ટિન્યુ 3 દિવસથી ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છીએ. લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ એ જ કરીએ છીએ કે થોડી ધીરજ બનાવી રાખે અને જરૂર હોય તો બહાર નીકળે, બાકી તમે આરામથી સેફ રહો. અમે 3 દિવસ પહેલા પણ સૂચના પણ આપી છે. જે પણ જેની પરિસ્થિતિ ખરાબ હતી, કોઈ બીમાર હોય તેઓને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. અહીંથી જે પણ શિફ્ટ થયા છે એને પણ રેસ્ક્યુ કરીને કોમ્યુનિટી હોલમાં રાખીને ત્યાં પણ ભોજનની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી રહી છે. બિલકુલ, તો આ પ્રમાણેના દ્રશ્ય છે સુરત શહેરની અંદરના. જોઈ શકાય છે કે કઈ રીતના લોકો છે તે ભૂખ્યા તરસા છે. અત્યારે દૂધની સૌથી વધુ જરૂર હોય, નાના નાના બાળકો હોય અને વૃદ્ધો હોય, તેમને દૂધની જરૂર હોય, ત્યારે દૂધ અને પાણીનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક, કારણ કે છેલ્લા 2 દિવસથી તેઓ આ પ્રમાણે ઘરની અંદર પર રહેવા પર મજબૂર બન્યા છે. ત્યારે તેમની વ્યથા જાણવા માટે સંદેશ ન્યૂઝ પર પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે તેઓની મદદની જરૂર છે. આ વિસ્તાર એટલે કે ગીતાનગર પર્વત વિસ્તાર આવેલો છે, ત્યાં આગળ હજારો મકાન હજી પણ પાણીની અંદર ગરકાવ છે. લોકોને મદદની જરૂર છે. તો જે પણ આ જોતું હોય તો લોકો દૂધ અને જે જીવન જરૂરિયાતની વસ્તુ, સાધન સામગ્રી છે તે આપવાની કોશિશ કરે તેવી સંદેશ ન્યૂઝ છે તે અપીલ કરી રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.